દેશનું સામાન્ય બજેટ તારીખ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણતા અંકલેશ્વરના ઉદ્યોગકારોની નજર બજેટ પર ટકેલી છે। કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ઉદ્યોગલક્ષી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવશે તેવી ઉદ્યોગ જગતમાં મજબૂત આશા વ્યક્ત થઈ રહી છે। ઉદ્યોગોના વિકાસનો આધારસ્તંભ ગણાતા એમએસએમઈ સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે અસરકારક અને વ્યવહારુ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તેવી ઉદ્યોગકારોની માંગ છે। ખાસ કરીને હાલ ચાલી રહેલા ટેરિફ વોરના કારણે એક્સપોર્ટમાં 30 થી 35% ઘટાડો નોંધાયો છે। આવી પરિસ્થિતિમાં એક્સપોર્ટને ફરી ગતિ આપવા માટે સરકાર દ્વારા ખાસ ઇન્સેન્ટિવ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ આધારિત ઉદ્યોગને હાલ તાત્કાલિક બૂસ્ટરની જરૂર છે। તે સાથે વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપતા સ્થાનિક ઉદ્યોગને ટેક્સ રાહત અને અન્ય સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ઉદ્યોગપતિ રાજેશ દુધાતે જણાવ્યું હતું કે ઉદ્યોગને મળતી પરમિશન તેમજ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેશનની પ્રક્રિયા જો વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવે તો નવા રોકાણ સાથે મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થઈ શકે। આગામી બજેટ ઉદ્યોગલક્ષી અને વિકાસમુખી રહેશે તેવા આશા સાથે અંકલેશ્વર સહિત સમગ્ર ઉદ્યોગ જગત સરકાર તરફથી સ્પષ્ટ અને દૂરદર્શી નિર્ણયોની રાહ જોઈ રહ્યું છે। ખાસ કરીને જો જોઈએ તો એક્સપેક્ટેશન એવું કહી શકાય કે જ્યારે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જ્યારે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલો છે અને એને લઈને આગળ આપણે જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો એમએસએમઈને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એ એને કરવા જોઈએ। અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડુઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવાના અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે, ઝડપથી થાય અને એમએસએમઈને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટીરિયલ પ્રોક્યોર કરતા હોય, ઇમ્પોર્ટ આધારિત ન હોય તો એમને કોઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળે અને ખાસ કરીને જીએસટી અને બાકીના ટેક્સેશનની અંદર રાહત મળે એવું સરકારે ક્યાંક વિચારવું જોઈએ। જેવું ડાઉન ગયું છે તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે એવું હોવું જોઈએ। બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ, એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના 100% રો મટીરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ 1 કે 2% જેવું મળવું જોઈએ, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને આપણે જે માનનીય નરેન્દ્રભાઈ શ્રી મોદીના જે આહવાન છે કે આવનાર દિવસોમાં આપણે 2nd કે 3rd નંબરની ઇકોનોમી પર જઈ રહ્યા છે એને આગળ વેગવંતુ બનાવવામાં મોટું પ્રોત્સાહન મળશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।